સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે। ધોળીપોળ જીઆઈડીસી વિસ્તાર અને બસ સ્ટેન્ડ રોડ પર ખાડા પડ્યા છે। ખાડાઓના કારણે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। શહેરના માર્ગો પર મોટા ખાડાથી તંત્રની કામગીરી પણ સવાલમાં છે। તાત્કાલિક કમરતોડ ખાડાઓનું સમારકામ કરવાની લોકોની માંગ છે। પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા ચાઉ થયાનો વાહન ચાલકોએ આક્ષેપ કર્યો છે। દીકડા મારેલા એક દિવસે ટકતા નથી। આ વરસાદ નોર્મલ થાય ને ત્યાં ખાડા મોટા મોટા પડી જાય છે। અવારનવાર છોકરાઓ સ્કૂલે જતા હોય, બાઇક સ્લીપ થઈ જાય, અવારનવાર દવાખાને એમને લઈ જવા પડે છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાઓ સુરેન્દ્રનગરના સુધારવામાં છે નહીં ને કોઈ સાંભળતું નથી। તો અમારી વહીવટીતંત્ર એ છે ઘોર નિંદ્રામાંથી જાગે અને સુરેન્દ્રનગરના જે 2 ઇંચના વરસાદથી રસ્તા ધોવાણા છે એને તાત્કાલિક રિપેર કરે અને રિપેર ના છૂટકે લોકોને બહાર નીકળવું પડે।